પોલીસે 3 આરોપીને ઝડપી ₹4.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તારીખ 11 ઓગસ્ટ 2024 મંગળવારના સાંજના 6 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના મણાર ગામે ડીપ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં થયેલી કોપર વાયર અને લોખંડના ભંગારની ચોરીનો ભેદ અલગ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ડીપ ઇન્ડસ્ટ્રીઝમાંથી 315 કિલો કોપર વાયર જેની કિંમત ₹1,89,000 તેમજ 250 કિલો લોખંડનો ભંગાર જેની કિંમત 7,500 મળી કુલ ₹1,96,500નો મુદ્દામાલની ચોરી થઈ હતી. અલગ પોલીસે આ બાબતને લઈને ગુનો નોંધાયો હતો. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સેલની મદદ તેમજ વિવિધ સ્થળોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આરિફસિંહ સરવૈયા અને ઘનશ્યામસિંહ ગોહિલને બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ 315 કિલો કોપર વાયર અને 250 કિલો લોખંડનો ભંગાર ઉપરાંત આશરે 2 લાખ કિંમતનું એક ઇકો વાહન, 2 મોટરસાયકલ અને 3 મોબાઈલ ફોન મળી કુલ ₹4,71,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ગોદાભાઈ ગોરધનભાઈ દિહોરા રહે અલગ, કેશવભાઈ ઉર્ફે કેશવ કિમતીભાઈ બારિયા રહે આતબ અને જગદીશભાઈ રાઘવભાઈ કંટારિયા રહે વડબીડિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજુભાઈ ઉર્ફે બાંગલો ભોલાભાઈ ડાભી, આકાશકુમાર રામદેવ સરોજ અને નરસિંહભાઈ ધીરુભાઈ ડાભી રહે મીઠીવીડીની ધરપકડ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર કામગીરી ભાવનગર રેન્જ IGP RV અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશેષ પાંડે અને તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક MG નકુમની સૂચના હેઠળ કરવામાં આવી હતી. અલગ પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈ સહિત હેડ કોન્સ્ટેબલ DJ વકાણી અને પોલીસની ટીમે ટેકનિકલ તપાસ અને CCTVના આધારે ચોરીનો ભેદ ઉકેલી નોંધપાત્ર